ચાલો સસલા અને કાચબાની આ જાણીતી વાર્તાને એક નવી નજરથી જોઈએ. બધી વાતની શરૂઆત થઈ સસલાથી, જેણે કાચબાની ધીમી ચાલની મજાક ઉડાવી. પણ કાચબો ડર્યો નહીં. એણે તો એ ઘમંડી પડકાર ઝીલી લીધો. હવે આ બંને સ્પર્ધકોમાં જે જમીન આસમાનનો ફરક છે ને, એ ખરેખર જોવા જેવો છે. બસ પડકાર નક્કી થયો અને રેસ શરૂ થઈ ગઈ. અને જેવું વિચાર્યું હતું, સસલું તો જોતજોતામાં ઘણું આગળ નીકળી ગયું. પણ આ એ જ જગ્યા છે જ્યાં આખી વાર્તા એક જ ભૂલ પર બદલાઈ જાય છે. સસલાને લાગ્યું કે એની પાસે તો બહુ સમય છે. એટલે એણે વિચાર્યું કે એક નાનકડી ઊંઘ લેવા જેટલી લીડ તો છે જ. જ્યારે સસલું સૂતું હતું, કાચબો ક્યારેય અટક્યો નહીં. બસ ચાલતો જ રહ્યો. ચાલો હવે સીધા ફિનિશ લાઇન પર જઈએ અને જોઈએ કે શું થાય છે. ઊંઘમાંથી ઊઠીને એને અચાનક પોતાની ભૂલનો અહેસાસ થયો. એનો હરીફ તો એક અવિશ્વસનીય જીતથી બસ થોડીક જ ક્ષણ દૂર હતો. અને આ જુઓ, રેસની છેલ્લી સૌથી રોમાંચક પળો. તો આ અણધાર્યા પરિણામમાંથી આપણે શું શીખી શકીએ? આ જૂની વાર્તા આપણને મહેનત અને રણનીતિ વિશે કેટલીક મહત્વની શીખ આપે છે. આના પરથી વિચાર આવે છે કે આપણે સૌ જીવનમાં કઈ રેસ દોડી રહ્યા